હલો મિત્રો, કેમ છો? હું છું હકુભા કાઠી. આના જે મરડાવાળી સોનલાઈની વાત કરવાની હોય તો માં સોનબાઈ કેવી હતી? પણ મળી અંધારા અંધારા કળજુગમાં ઉતર્યા અને મારી સોનબાઈ આતુરા બધાય બાળક ભેગા ન થાય પણ અંજવાળા શરૂઆતના અરે તું તો કરજે મારી મઢડાવાળી સોનલાઈ પણ યા તારા સોરુની ઉપર યંજવાળા આશીર્વાદના અરે કરજે મારી સારણ જગદંબા તું સોનબાઈ તારા ગુણ લાગાવાની હવે અમારે ઘર જોરે પડી એમાં મઢડા વાળી સોનલ અમારી સાથે રે ખડી નથી બીક કોઈની મને આરે જગતમાં એ માત મઢડા વાળી સોનલાઈ હોય હંમેશા સંગાતમાં દિવસ છે ધોઈલા માડી ભલન વિપતના વાદળા સણાય એ આવા બધાય દુનિયામાં ભલેની દુશ્મન બનાય પણ જેની ઉપર માત હોય રાજી રે મારી સોનબાઈ હોય મારી સાથે હંમેશા મળી તારા લીધે જો ને લીલા લે રસે હજારોના દુશ્મનના ટોળામાં હાલા જાય તોય નો વાળ વાકો થાય સોનબાઈ હંમેશા હોય સંઘાત મારી આ કોઈ સોપડીમાં નથી લખેલું મારું હૃદય જોને બોલે મારી મોંઘેરું માવતર માને બાપ છે એ માડી તારા લીધે જિંદગી મારી ફાયન છે દુશ્મન ભલે હોય હજાર પણ વિપતના વાદળા ઘેરાય ત્યારે માં સોનબાઈ છે ને માં સોનબાઈ એક એવી દેવ હતી કે 18 આલમને સાથે રાખી અને માતાજી કહેતા હતા કે ચારણું તમે 51 આદેશ પાળો ને 51 માંથી એક આદો આદેશ માં મઢડાવાળી સોનલે એવું કીધું છે કે એક આદો આદેશ તમે મારો પાળશો ને તોય હું તમારી ઉપર સોનબાઈ ખમકારા કરે હજી શું યાદ કે રહી ગઈ વહી ગઈ વિદેશમાં યાદ કરું મારી સોનબાઈ હોય હંમેશા સંગાતમાં માતાજી કોઈ દી નિંદરે ન ઘેરાય એના સોરુને છે ને યાદ કરે ને એના સોરુ નિંદરે ઘેરાઈ જાય પણ માં મઢડાવાળી કોઈ દી કે કોઈ બી દેવ હોય નિંદરે નથી ઘેરાતી વહી જાય વિદેશમાં કોઈ દી વિદેશમાં નથી જાતી અરે ભલામણા દાદો હુરજ રે એ ઉગે ને સોનબાઈ રે મારી એવા જાડવા હે જંબે ને ઝરમર મેવુલા પણ મારી મઢડા રે હે વાળી રે વળીએ જાય મુસળધાર હે સોનલો અમને સાંભળે માતાજી જાડવા જંપે અને ઝરવર મેહુલા પણ મારી મઢડાવાળી જો વળી જાય એક વખત મુસળધાર તો સોનલ અમને સાંભળે એ ચારણું છે ચારણ જગદંબા છે આ સોનબાઈનો એવો આદેશ હતો કે તમે કોઈથી દારૂ ન પીવાય કોઈથી માંસ મટ્ટી ન ખવાય આજે ભલામણા ચારણની પણ એકતા નથી, કાઠીઓની પણ એકતા નથી. આવા
અનેક 18 આલમને માં સોનબાઈએ સમજાવ્યું છે કે તમારથી કોઈ વસ્તુ તમારથી ખવાય નહીં. જેના એમ કહેવાય છે ચારણ જગદંબાઓ જન્મી હોય ત્યાં દેવલાય જેવી હોય. દેવલાય હજી પણ આજ સૌને સમજાવે છે કે માતાજી મા દેવલાએ અનેક પરચા એવા દીધા છે પણ એણે કોઈ દી પરચાની વાતું નથી કરી. જે દુનિયાની માલમાં પરચાની વાતું નથી કરતા ને એના નામ અમારા ઇતિહાસના જગતના ચોપડે રહી ગયા છે. હે માડી દેવલ આય સાંભરે એવી દેવલ આવે તો એ માડી તારા કંકુ પગલા થાય જો. એ માડી દેવલ આયો મને સાંભરે રે. હે મા દેવલમાં હજી તો તું અત્યારે હજી હાજરો હાજર છે ને હજી છે માતાજી દેવલમાં, પણ હું કોઈ દી દેવલમાંને નથી મળ્યો. પણ સતાય અહીંયાની માલપા અહીંયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચિચરા તણો ધૂણે. જે દેવીઓ કોઈ દી પરચાની વાતું ન કરતી હોય એવી દેવીની વાત કરવાની હોય. હે માડી રે સોરુડા ગાંડા ઘેલા તોરા બાળુડા છે બોલતા આવડે ઈ અમે જોને માડી બોલી પણ માડી સોનલ રે તું હવે રે વેલેરી વાર આવજે. જગતમાં કોઈ નથી અમારું મોરી માત રે. એ માડી મઢડા રે વાળી રે સોનબાયો મને જોને સાંભરે. એવી સોનબાઈ હતી. તો આજે મને મન થઈ ગયું હતું કે જે મને બોલતા આવડે એ મિત્રો બોલું છું. એટલે આમાં તો અનેક એવું વસ્તુ અમે કરીને બેસી ગયા છીએ, બધું કરીને બેસી ગયા છીએ, પણ જગદંબાઓ જ્યાં હજી અહીંયા જ છે કે વહી ગઈ વિદેશમાં. માડી કોઈ દી વિદેશમાં ના જાય. વિદેશમાં કદાચ એના સોરુડા યાદ કરતા હોય તો વિદેશમાં પણ માં ઈ પોકાર કરી આવે. એને સોનબાઈ કહેવાય, એને દેવલાઈ કહેવાય. આવી જગદંબાઓની વાતું જે અંધશ્રદ્ધાના વિરોધી માતાજી હતા એવી માતાઓની વાતું કરવાની હોય. તો સત્યનો સાથ જય મા મઢડાવાળી સોનલાઈ સૌની રક્ષા કરે અને સત્યથી હાલો નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંતને સુરા નિબજાવતી અમારી ધરતીની અમીરાજ. એવી ધરતી જે આખું ભારત છે એ ભારતની માલપાતી જો તમે સૌરાષ્ટ્રને કાઢી નાખો ને, આજે નવું નામ આપવામાં આવ્યું સૌરાષ્ટ્રનગર, પહેલાં કાઠિયાવાડ કહેતા. હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયાવાડ કીધું, મુઠ્ઠી પર કાઠીઓએ કાઠિયાવાડ કીધું. એવા કાઠીઓ હોય, રાજપૂતો હોય, ચારણો હોય, 18 આલમની માલપા મા જગદંબાઓનું જેનું નામ લેવાતું હોય એવી મા સોનબાઈ હોય. આ દેવલાઈ હજી હાજરો હાજર અત્યારે બેઠી છે. તો જય દેવલમાં, જય મા સોનબાઈ. સત્યનો સાથ, નીતિ જ ધર્મ. શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં સારું લખજો.